સ્વાગત છે। વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્ર નારાયણોને ધાબળાઓનું વિતરણ કરાયું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકડતી ઠંડીમાં અમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000 થી વધુ દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂટપાથ ઉપર રાત્રે સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા। વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે, જે અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિઃશુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી, અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે।